ભક્તો, યાત્રાથી જીવાત્માનું અંતઃકરણ પવિત્ર થાય છે. યાત્રાની મહાનતા શું તમને કહું? શ્રીમદ ભાગવત જેને બરાબર ધ્યાનથી વાંચ્યું છે ને ભક્તો બરાબર ખ્યાલ હશે, વિદુરજીએ દુર્યોધનનો ત્યાગ કર્યો અને વિદુરજી ત્યાંથી યાત્રા કરવા નીકળ્યા. 36 વર્ષ સુધી યાત્રા કરી, પણ 36 વર્ષને અંતે ઉદ્ધવજીની સાથે યમુનાના તટ ઉપર વિદુરજીનો ભેટો થયો. વિદુરજીએ પ્રશ્ન કર્યો, ઉદ્ધવ, દ્વારકાધીશ કુશળ તો છે ને? દ્વારકા નગરી બધી કુશળ તો છે ને? પાંડવો બધા કુશળ તો છે ને? કુરુવંશી બધા કુશળ તો છે ને? યદુવંશી બધા કુશળ તો છે ને? પણ વિદુરજી યાત્રા કરવા ગયા અને પાછળ ભયંકર મહાભારતનું યુદ્ધ સર્જાયું હતું. ઉદ્ધવજીની આંખમાં આંસુ ભરાણા. વિદુરજી, માફ કરજો, સાંભળો, આ લોકમાંથી દ્વારકાધીશે વિદાય લીધી છે. આખી દ્વારકાને સાગર ડૂબાડી દીધી છે. 5 પાંડવો હિમાળો ગાળવા માટે જતા રહ્યા છે. કુરુવંશ તમામનો વિનાશ સર્જાઈ ચૂક્યો છે. કોઈ બચવા પામ્યું નથી. અને આટલા શબ્દ સાંભળતા વિદુરજી રડી પડ્યા. ઓહો, કેટલી યાત્રા કર્યા પછી એક આશા હતી, 36 વર્ષને અંતે દ્વારકાધીશના દર્શન કરીશ, પણ હું કમ ભાગી, હતભાગી. 36 વર્ષને અંતે મને દ્વારકાધીશના દર્શન નહીં થાય. બોલતા વિદુરજી જયારે રડી પડ્યા ને ત્યારે ઉદ્ધવજીના મુખમાંથી અદ્ભુત શબ્દો નીકળ્યા, વિદુરજી, આપ રડો નહીં, આપના જેવા બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. સાંભળો, દ્વારકાધીશ લોકમાંથી વિદાય લીધી ત્યારે હું સામે ઉભો હતો, પણ છેલ્લા શ્વાસમાં દ્વારકાધીશે ન તો યદુવંશોને યાદ કર્યા, ન તો પાંડવોને યાદ કર્યા, ન તો નંદ યશોદાને યાદ કર્યા, ન તો વસુદેવ દેવકીને યાદ કર્યા, પણ દ્વારકાધીશના છેલ્લા શ્વાસમાં 3 વાર શબ્દો નીકળ્યા હતા, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો. ભક્તો યાદ રાખજો, જીવાત્માના અંતિમ શ્વાસો ગણાતા હોય અને જીવાત્મા પરમાત્માને યાદ કરે એવી તો અનેક ગાથાઓ લખાણી છે, એવી તો અનેક શાસ્ત્રમાં ગાથાઓ લખાણી છે. પણ ભક્તો, એ ભક્તની કેટલી હાઈ સ્થિતિ હશે કે પરમાત્મા છેલ્લા શ્વાસમાં ભક્તને યાદ કરે, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો. ભક્તો, આ યાત્રાનું પરિણામ છે. યાત્રાથી જીવાત્માનું અંતઃકરણ પવિત્ર થાય છે અને પવિત્ર આત્માને ભક્ત ભગવાનને યાદ કરે સાધન સ્થિતિ છે, પરંતુ યાત્રાના અવલંબન કરી ભક્ત સિદ્ધ સ્થિતિને પામે અને પછી સ્વયં ભગવાનને ભક્તને યાદ કરવા માંડે, ભગવાન ભક્તને યાદ કરે. માટે કહું છું, જીવનની અંદર કરકસર કરીને પણ એકવાર યાત્રા કરશે.